કડીમાં શાક માર્કેટની પાછળથી પોલીસે ₹31,762નો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો. કડી પોલીસ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન સ્ટાફના માણસોને ખાનગી રીતે માહિતી મળી હતી કે સેફાલી સર્કલથી નવાપુરા જતા રોડ પર આવેલા શાક માર્કેટની પાછળ રહેતો યુવક પોતાના ઘરની અંદર વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને ₹31,762નો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ વ્યાપાર કરતો ઈસમ ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા અને ગુનો દાખલ કરાયો હતો. કડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PIAU રોજની સૂચનાથી ડી સ્ટાફના PSI રાજેન્દ્ર પાટીલ, યુવરાજસિંહ, સંજયસિંહ, ચેતનકુમાર, હિરેનભાઈ સહિતના માણસો કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઇવેટ વાહનમાં ઝુકાને લગત અને પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન સંજયસિંહ અને યુવરાજસિંહને ખાનગી રહે બાતમી મળી હતી કે સેફાલી સર્કલથી નવાપુરા જવાના રસ્તા ઉપર આવેલ શાક માર્કેટની પાછળ રહેતો જયેશ અમરતભાઈ રાવળ પોતાના ઘરે વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે અને જે પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે. કડીના શાક માર્કેટની પાછળ આવેલા રાવળવાસમાં રહેતો ઈસમ પોતાના ઘરની અંદર વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે, જેવી હકીકતના આધારે પોલીસે રેડ કરી હતી, જ્યાં વ્યાપાર કરતો જયેશ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ઘરની તલાશી કરતા રહેણાંક મકાનમાંથી ₹118,31,762નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. તેમજ વેપાર કરતો ઈસમ ફરાર થઈ જતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.